નમસ્કાર પશુપાલક મિત્રો, પશુધન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત. તો આજે મિત્રો આપણે જે પશુને બહાર આવવાની તકલીફ હોય ને એના વિશે વાત કરવાની કે બહાર આવતું એવા પશુપાલક માત્ર ખાસ આપણે દેશી ઉપચાર દેશી ઉપચારની વાત કરવાની છે. તો વાત શરૂ કરવા પહેલાં આવે તો જે આવા પશુને બહાર આવતું હોય, રાત કે દેખાતું હોય, એવું બતાવતું હોય તો મિત્રો એવા પશુપાલક મિત્રોને પહેલાં તો ખોરાકનું ધ્યાન રાખવું. આપણા પશુને કેવો ખોરાક ખવડાવો, એવા જે બહાર આવતું હોય એવા પશુને આપણે કપાસિયા ખોળ, કપાસિયા પાપડી, કપાસિયા અથવા ઘાસચારાની વાત કરવામાં આવે તો આપણે જે હાથી ઘાસ આવે છે ને એ પણ નોની. પછી મેં કીધું એમ કપાસિયા પાપડી, કપાસિયા ખાંડદાણી ન આપવું. આપણા પશુને બહાર આવતું હોય એવા પશુને ખાસ ધ્યાન રાખવાનું છે. તો એના વિશે વાત કરવાની આવે તો આપણે મિત્રો જે વડલો આવે ને વડલો, એની વડવાઈઓ આપણે લેવાની છે 2 કિલો. 2 કિલો વડનું વૃક્ષ તો બધાએ જોયું જ હોય. તો એ વડવાઈ હાલે ને, જે પતલી હોય ને તેને આપણે 2 કિલો લેવાની છે. પછી એ 2 કિલોને મિક્સરમાં એકદમ દૂધ જેવું કરી સવાર સાંજ 100 ગ્રામ ખાંડ ગમે તેની સાથે ભેળવીને આપણે આપવાનું. અને એક બીજું દેશી હળદરના ગાંઠિયા લેવાના છે. આપણે હળદરના ગાંઠિયા લાવીને ઘરે પીસી નાખવાની, દળી નાખવાની છે. તે એની અંદર એડ કરવાની છે, 50 ગ્રામ હળદર એડ કરવાની છે. પછી મિત્રો વાત કરવામાં આવે તો આપણે કુંવર પાટું કહેવાય ને, કુંવર લાબરું, ઘણી જાતનું એના નામ ઘણા પ્રકારથી તેમને બોલવામાં આવે છે. કુંવર પાટું, કુંવર લાબરું, તે આપણે કુંવર પાઠાનું પણ આમાં એડ કરવાનું છે. તો કુંવર પાઠાનો જે ગ્રેબ આવે ને એને આપણે 50 ગ્રામ જેટલો મેં કીધું ને વડના મિક્સર, એમાં આપણે 50 ગ્રામ કુંવર પાઠાનું ગ્રેબ એડ કરવાનો છે. પછી સાથે સાથે મિત્રો આપણે તકમરિયા આવે, તકમરિયા તો બધા ઓળખતા જ હોય, તો એ તકમરિયાનો પણ આપણે આમાં ઉપયોગ કરવાનો છે મિત્રો. તકમરિયા આપણે લાવવાના છે 500 ગ્રામ. કોઈ પણ ગાંધીની દુકાન જાઓ, કોઈ પણ કરિયાણા સ્ટોરે જાઓ ત્યાં મળી જશે. અને એ તકમરિયા કેવી રીતના નાખવાના છે, જ્યારે પણ આપણે આ જે બધું મિક્સ કરીને દેવામાં આવે એ પહેલાં આપણે અડધી કલાક 50 ગ્રામ જેટલા પલાળી દેવાના. તો મિત્રો હું તમને વાત કરું તો પહેલાં તો 100 ગ્રામ જેટલા વડલાનો આપણે મિક્સરમાં પીસીને 100 ગ્રામ એ નાખવાનું છે. 50 ગ્રામ હળદી નાખવાની છે, 50 ગ્રામ કુંવર પાઠાનો ગ્રેબ નાખવાનો છે અને 50 ગ્રામ તકમરિયા નાખવાનું. મિત્રો આ સારે એડ કરી આપણે ફક્ત 8 દિવસ ખવડાવવાનું છે. સવાર સાંજ ખવડાવો તો 8 દિવસ, નકર 15 દિવસ. એક ટાઈમ ખવડાવો તો 15 દિવસ આપણે ખવડાવવું છે. જે પશુપાલકને બહાર આવતું હોય તેવા પશુપાલક મિત્રોને મેં કીધું એમ 50 ગ્રામ વડલાની વડવાઈનું જ્યુસ કરી 50 ગ્રામ એ એડ કરવાનું છે, 50 ગ્રામ હળદી એડ કરવાની છે. 100 ગ્રામ આપણે વડનું જ્યુસ એડ કરવાનું છે. પછી 50 ગ્રામ હળદી, 50 ગ્રામ તકમરિયા અને 50 ગ્રામ કુંવર પાઠું. એટલું તમે જો મેં કીધું એમ સવાર સાંજ ખવડાવો તો અઠવાડિયું આપણે આપવાનું છે, અને એક ટાઈમ ખવડાવો તો 15 દિવસ આપણે આપવાનું છે. જે કોઈ પશુપાલકને જો બહાર આવવાની તકલીફ હોય તો ખાલી અઠવાડિયું તમે ટેસ્ટ કરજો. 100% આયુર્વેદિક છે, આ કોઈ આડઅસર નથી કરતી, કેમ કે આ બધી દેશી વસ્તુ છે. જો હળદી, વડલો, તકમરિયા અને કુંવર પાઠું આ બધું દેશી છે, તો આપણા પશુને કોઈ આડઅસર નહીં કરે. તે માટે મિત્રો જે કોઈ પશુને આવી તકલીફ હોય તો આનો ઉપચાર જલ્દી એકવાર તમે અજમાવશો અને ખતરો કરજો એટલે તમને ખરેખર રિઝલ્ટ સારામાં સારું મળશે. આવા આપણે અનુભવ છે. તો મિત્રો આ વિડીયો સારો લાગે તો બીજા પશુપાલક સુધી શેર કરજો. અને જો તમે કોઈએ પણ આવા પ્રયોગ કર્યા હોય તો અમને કોમેન્ટ કરીને બતાવજો, તો અમે બીજા પશુપાલક સુધી શેર કરીશું. બસ એટલું જ છે. ધન્યવાદ.